એ કે વાસ્ટર કાસ્ટર મન નિશ્ચળ અવિચળ રાખે. નિશ્ચળ એટલે કાંઈ નિત્ય કાંઈ, અને અવિચળ એવું જ મન રાખે. એ કે એને કહીએ હરિ. કારણ કે મન આપણાથી પોતાથી નથી ચોખ્ખું રહેતું ભાઈ. મેં ઘોટણાય મેં પોતે પ્રયાસ કર્યો પણ એ આમને રહેતું. નામને ભજવા મળો એટલે આ દિશોટા બધા ગયા. નામને ભજવું પડે. કારણ કે કામ કરો, લોભ મોહ મોહ અહમ આ બધા કાકા મામા કોઈના છે. તમે અહમને કાઢો તો મોહ આવે, મોહને કાઢો તો અહમ આવે ને અહમને કાઢો મોજ આવે ને આ બધું આવ્યા જ કરે. પણ એ આની નામની ખડક ઉપાડો ભાઈ, હાથમાં ધીરજ નામની ઢાલ લઈ જાય અને આ શમશેર સત્ય રૂપે શમશેર ઉપાડો એટલે બધા એ બમુડિયા કાઢતા જાય ભાઈ. પણ એને લેવી પડે આપણે, કારણ કે નકર એ આપણે લઈએ નહીં તો આપણું ધોવાણ થઈ જાય. જે કાંઈ આપણું નામ સંબંધ જે કાંઈ આપણી મૂડી હોય એને કારણ કે એ મૂડીનો જ એનો ખોરાક છે ભાઈ. કારણ કે નામ તો નકર ભગવાનના અવિરત હજારો નામ છે ભાઈ. ભગવાનના નામની કોઈ એવું નથી કે એક નામ, બે નામ, 5 નામ કે 10 નામ કે 100 200 હજારોય નામ ભગવાનના છે. 10 અવતાર ભગવાનના પૃથ્વી માથે 10 અવતાર થઈ ગયા. જે આ પૃથ્વી માથે કર્મ ને ધર્મ સમતોલ આલે ત્યાં સુધી આ સંસાર હાલ્યો જાય છે. પણ જઈએ કર્મ વધી જાય અને ધર્મને ધક્કો લાગવા મળે એટલે ભગવાનને આવવું પડે. કોઈ પણ રૂપે એને જન્મ લઈ અને પાછો અસત્યનો સહાર કરી અને સત્યનો જય કરી પાછા સ્વર્ગ છે હાલ્યા. એમાં બે તાજવા એને હિરકા રાખવા પડે આ સંસારના છે. અને સંસાર છે એ મહાસાગર ભર્યો આખો સબર બ્રહ્મસાયર. પણ એમાં સંતો છે અને સાન લઈને આવેલા તો એને બ્રહ્મસાયરની ભેડે મેં. અને જે સંસારી છે એને કીધું કે આ સંસાર ખારો, સંસારી કે ખારો. એટલે તમામની માથે મોતનું સકર કાયમિકની માથે ફરે છે. અવિશ્વાસ કરી જ રહ્યું ભાઈ. કારણ કે એક સવાસો સંતોએ એવું કીધું કોઈ કે ભાઈ એક સવાસો હવા લાખનો જાય નથી. સમજાઈના ઘરમાં નથી એવું બોલ્યા. અને સમજીને બોલ્યા એને એવું કીધું કે 1 સવાસો 3 લોક, 3 લોક આકાશ પાતાળ ને પૃથ્વી 3 લોકનું મૂળ આપે એવો 1 સવાસો લોકોએ લીધેલો હોય. એટલે કીધું કે ભાઈ શ્વાસ નર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. 1 શ્વાસ જાતે કે 3 લોક કામ. 1 શ્વાસો તમારો જો લીધેલો હોય તો આ 3 લોકની કિંમત તમે એને સમજી શકો. નકર એ 1 શ્વાસો લીધેલો ન હોય તો એ કોઈ કામનું નથી. એટલે શ્વાસો જે લીધેલો છે એનું નામ એક જનરમ પુનરમ ને મરણમ પુનરમ, જઠરણમ પુનરમ ભાઈ. કારણ કે 3 અવસ્થાની અંદર માણસ મળે કમાઈ હોય એટલી સુધી 33 કરોડની હારે આવન જવન ક્યાં થાય. એટલે શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે, દેવતા છે ભાઈ. પણ એ કોઈ નિરંજન નામની માળા છે, કોઈ આ સાંભળીને કોઈ દેખાતી નથી ભાઈ. કારણ કે એની માટે ત્રીજું નેત્ર જો કોઈ ખોલીને જોવે તો એ અવિરત હાલી જ રહી છે, ઘડમળી બંધ નથી ભાઈ. બ્રાહ્મણો હોય અને 3 તારામ નાખેલા હોય જનોય કહેવાય હે. હવે એ જન્મે તો બ્રાહ્મણ હતા હા, એ પછી એની વિધિ કરીને જનોય નાખે પણ એનું એ પાલન નથી કરતા ભાઈ. પણ જે બ્રહ્મ કોને કહેવામાં આવે, જન્મે બધા બ્રહ્મ જ. જન્મ કોનો બ્રહ્મનો જ થાય ભાઈ. દીકરી હોય કે દીકરો હોય બ્રહ્મ જ. દીકરી હોય તો એ જગદંબા કહેવાય, દેવી સ્વરૂપ છે. અને બાળક હોય કોઈ કે ભાઈ ગગો હોય, આપણે નામ એને ગગો કહીને કોઈ નામ ગગો છે એમ કે, ભાઈ મૂંડો છે એમ કે, એવા નામથી એને આપણે બોલાવીએ. પછી એની ફૂઈ નામ પાડે એ નામમાંથી એનો આખો જીવેતા સુધી વ્યવહાર હાલે ને. પછી 5000 કે 50,000 માણસ બેઠા હોય એમાં એનું નામ એ ફલાણા ભાઈ તો એ જ આવે ને એ મને જ હાથ કરે. એ પછી જુઓ અમુક માણસને તમે ભાળ્યા ન હોય તો તમે ન એને ઓળખી. પછી એકવાર એ નમૂનો તમારી સામે સામો થઈ જાય પછી તમને હાથ કરે તમે કીધો ફલાણો ભાઈ થઈ ગયો ને. એમાં
નિરંજન નામની માળાની અંદર 33 કરોડ દેવતા છે ભાઈ. એ 33 કરોડ માયલો જીવ હોય એ જ આ વાતને જેમ સેમ સમજીએ કે નકર સત્ય સમજવું એ પહેલાના ઋષિઓ સતયુગની અંદર 36,000 વર્ષ સુધી તપ કરતા. આયુષ માણસની હતી 50 વર્ષની. કેટલી ભાઈ? 50,000 વર્ષની આયુષ હતી. એમાં 36,000 સુધી તો ઋષિમુનિએ તપ કરી છે. આ સત્ય જેવું છે ભાઈ, પોતે પોતાની ઉપાસના. છતાંય ભગવાનનો જેવો તાર ન લાગ્યો. પણ કોઈ નારદને 3 લોકમાં જવાની છૂટછાટ છે ભાઈ. આકાશમાં જઈએ કે પાતાળમાં જઈએ, પૃથ્વીમાં જઈએ કે બ્રહ્મ નારદ છે. ત્યાં આ ઋષિએ 36,000 વર્ષ સુધી તપસ્યા કર્યા ને એને મળ્યા. તો અહીંયા ખબર પડી કે ભગવાન આને કહેવાય. ભગવાનને કોઈ કહે ભાઈ? ભગવાન કોણ? ભગવાન એટલે હું હસતા જ એને ભ સડે એ જ બધા ભગવાન ભાઈ. અનંત કરોડ વિષ્ણુ છે. વિષ્ણુ એક નથી ભાઈ. કારણ કે ઓહમ તને સોહમ કહાવે પીર પેગંબર નિંદ્રા નો આવે. જો અખંડ ધૂન લાગે, કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કે ગુરુ ગોરખ કહાવે. એ કે જો કોઈ આ અખંડ ધૂન લાગે તો એ કે એ ઘર પાવે ને મુક્તિ પાવે ભાઈ. જો એની અખંડ ધૂન લાગે એ કે અનંત કરોડ તો વિષ્ણુ છે ભાઈ. એ કે બ્રહ્મા કેટલા? એ કે અનંત ને અપાર. બ્રહ્માનો કોઈ પાર નથી. એક આ એક ધૂંગે મતી ભી નહીં. આ કોઈ માણસની એક બુદ્ધિ એક મતી જી હે બધા બ્રહ્મ જ છે ભાઈ. કારણ કે આપણું આ દેહ છે. કારણ કે આમાં 10 દરવાજા ભાઈ, 900 નાડી ને 72 કોઠા ભાઈ. હવે આ 72 કોઠા છે, 900 નાડી છે, 10 દરવાજા, 5 તત્વ ને 3 ગુણ ભાઈ. એ કે આ બધાને તમે વિચારી લો વાહે શું વધે? બધાનો વિચાર રાખી લઈ વાહે વધે હું? એ આત્મા છે ભાઈ. આત્મા કોણ? બીજા. કારણ કે એની માટે સંતોએ કીધું ભાઈ આ તમામ તમે નવધા ભક્તિ કરો કે કોઈ પણ ભક્તિ કરો, પણ જ્યાં સુધી પોતે પોતાની ઉપાસના કર્યા વિના એ કે આત્મ તત્વ સીના વિના સાધના સર્વે જોખી ભાઈ. તમે પોતે પોતાને તમારા આત્માને જ્યાં સુધી ઓળખો નહીં ત્યાં સુધી તમે ભ્રમણામાં જ છો ભાઈ. એ ભ્રમણામાં તમે બહાર આવવાના નથી. અને એક ભ્રમણામાંથી બહાર ન આવે બીજી ભ્રમણા તો તમને ઉત્પન્ન થયેલી હોય ભાઈ. એમ આ શાયર તો પાર કરી જવો હાવ હેલો છે ભાઈ. આ અરબી સમુદ્ર ને મહાસમુદ્ર કહીને એ તો કદાચ તમે ત્યાં પૈસા હોય તો હાલો આપી ગયો વાણવટીને બોટવાળાને ગામે કાંઠે મારે જવું તો વિયાર. પણ જે આ સંસાર સાગર છે કે ભાઈ, અને મહાસાગર. સંસાર સાગર છે જગત છે, અને મહાસાગર તો તમારા અંદર પીડ્યો ભાઈ. એ પાર કરવો બહુ મુશ્કેલ છે. કારણ કે એક સંકલ્પ હજી તમારો વિરામ ન પામે આ તો એકનો જન્મ થઈ જાય ભાઈ. એટલે કીધું કે ભાઈ નામ લયો સકલ કયો સકલ શાસ્ત્ર કા ભેદ. કે બિન નામ નર નરકે ગયો પઢી પઢીને 4 વેદ પડતો પણ છતાંય ભગવાન હું છે એને ખબર નથી ભાઈ. પણ એ કે 4 વેદ ઊભા રહી ગયા નેતિ 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 ભાઈ. 4 વેદમાંથી એ અવાજ આવ્યો ભાઈ. એ કે કોક નેતિ નેતિ જેવી વસ્તુનો અવાજ આવે. નેતિ એટલે તો નેતિ સમજવી કોણ? નેતિ સમજવા વાળું કોણ? હવે પોતે નેતિ સમજવા જાય એ જ પોતે બ્રહ્મ છે. નેતિને સમજવા જો જાય એ પોતે બ્રહ્મ છે. તો આ 5 તત્વનો ખલકો છે એથી પર ઈશ્વર છે. કારણ કે 5 તત્વ અને 6ઠો સિતાર છે પ્રાણ છે. આપણી અંદર સૂક્ષ્મ પ્રાણ જે છે, કારણ કે એની આ બધી રચના છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ એના 4 વાયુ છે ભાઈ. પણ એ કોઈ આપણને સત્ય સુધી જવા ન દે. એનું કારણ શું? સત્ય આપણેથી જરાય સેટું જ ન હોય. જો જરા કેવી મસર વાહા માયલું જતું હોય, આંખું તો વાહે હોય તો ખબર પડી વાહે કે ચાલી એ કોણ કે ભાઈ હે? તો આપણી સુરતા આપણીથી સેટી ન હોય, પણ સુરતાને આપણે ઓળખવાનો પ્રયત્ન ઓળખવો એટલે પોતાની ઉપાસના કરો તો સુરતા ઓળખાય ભાઈ. તો સંતોએ કીધું કે ભાઈ કોણે બનાવ્યો આ પવન સરખો, આ ઘડનારાને પરખો ભાઈ. આનો ઘડનારો કોણ છે? આ કોણે બનાવ્યો પવન સરખો?
એ કે રૂ પીઝવા ગઈ હતી પીઝારા ભાઈ પીઝો પીઝારા ભાઈ એ કે પીઝળ પીઝારાને ખાઈ ગઈ ભાઈ એ કે અમારો સરખો બોલે તું રામ તું રામ તું રામ આ એ કેવું ઘડનારાને પરખો એ કે કોણે બનાવ્યો કોણ છે આ સરખો છે પાંચ તત્વોના બનાવનારાનો કોણ ભાઈ પણ એ નામ સમરણ સિવાય કોઈથી પરખાતો નથી એ કે હું કરું કરીને હાલી જવાના છે ભાઈ પણ આત્મતત્વ જ્યાં સુધી નિસીનાય ત્યાં સુધી કોઈ દિવસ મોક્ષનો દુવારો નથી કોઈ દિવસ કોઈ કહી એકવાર નથી હું આ ઠેકાણે જાઉં છું ભાઈ અને ત્યાં સુધી કોઈથી સહેલો સવાર મળવાનો જ નથી કોઈને ખબર નથી આખી જિંદગી બલભક્તિ કરી પણ સહેલે શ્વાસે સમરણ ન આય થઈ તો 84 ફેર ભાઈ કારણ કે 84 ફેરો દાયબા સિવાય પાછો મનુષ્ય અવતાર આવતો નથી ભાઈ મનુષ્ય અવતાર અતિ દુર્લભ છે ભાઈ આપણને કેમ કરીને મળી ગયો એ આપણે વિચાર કરતા નથી અને આપણું હું ફરતી ગયો છે એ આપણે વિચાર કરતા નથી